અને એમાં કંઈક જબરજસ્ત વાર્તા ગોઠવવી પડશે. હેન્ડ છે ક્લાઇમેક્સ. એવું કરું કે આ પતિનો પત્નીને નવો મોબાઈલ લઈ આપવા માટે છે ને કકરાટ થયો. પત્નીએ પત્તરવેલીના પાના ખાતા ખાતા પતિની પત્તર રગડી નાખી અને પછી નવો મોબાઈલ લાવી. હા બરાબર છે, કંઈક આવું છે. ઓય દાદા બોલે. હા મોટા. રાઈટ ગાય ચલાવાય આયો મોટા. અમાય ફટાફટ. હા બોલો મોટા. કેમ બે તું દૂધની થેલી લેવા માટે છે કે રાજસ્થાન ગયો તો કે શું? આ જો મોટા, આ તમારા દૂધની વાત તો છે ને મારી સામે કરતા જ નહીં. કેમ? હે થમ્સ અપ? આ થમ્સ અપ ની બોટલ કોણ લાવ્યો? હું લાવ્યો છું. એટલે જ મારું ગળું કેનું ગાય છે. એક ગુટ તો મારવો જ પડશે. કેમ મળશે? તે મળશે જ ને. એ તો કઈ પૂછવાનું હોય? અલા રવા દે, તારા કામનું નથી. શું ગૂંટ મારવો છે? મૂકી દે. વે આ થમ્સ અપ નો ટેસ્ટ કમ દારૂ જેવો આવે છે. હા મોટા સાચું કહો, આ થમ્સ અપ માં રમ મિક્સ કર્યો છે ને? તારી જાતનું. અલા આ તને કઈથી ખબર પડી? તું તો એવું નતો કહેતો કે મેં તો કોઈ દિવસ પીતો જ નથી. આ નાના હવે આ તો કોઈક દિવસ પી લેવાનું. બોલો. અલા પણ તું તો એવું નતો કહેતો કે હું તો ભગત છું ભગત. હવે એ તો ખાલી કહેવાનું, બાકી પીવાનું તો ખરું જ ને. અને મોટા સારું કર્યું, આમાં પાણી મિક્સ નથી કર્યું. આપણાને તો છે ને બહુ સોલિડ જ ભાવે. બોલ. આ મારો બેટો એક નંબરનો દારૂડિયો લાગે છે. ઓ મોટા, આ શું ગરીબો જેવું બાઇટિંગ લાવો છો? ખારી સિંગ ચણા બસ કાજુ બદામ લાવો યાર. હે આ તારા બાપાએ છે ને તારી બેનના લગ્નમાં મને 5 લાખ રૂપિયા રોકડા નથી આપ્યા જે તને કાજુ બદામ લાવીને ખવડાવું. અને હા સાલા તું તો કેવો માણસ છે લા. એટલે તું તો 100 રૂપિયા પણ કરી નાખે છે. આ દૂધના 100 રૂપિયા નથી છોડતો. આ નાના હવે આ તમને ખબર નથી. હું છે ને દુકાને ગયો હતો. મેં કીધું કે એક ગોલ્ડ દૂધની થેલી આપો, તો કે ગોલ્ડ નથી, સિલ્વર છે આપો. મેં કીધું નથી જોઈતી. પછી મેં એની પાસે ગાંડિયાનું બેગ બંગડીને પાઉચ માંગ્યો, તો કે એ પણ નથી. તો મેં કીધું એ પણ નથી જોઈતું. બોલો. અલા પણ તારી બેનનો કલર ના લાવ્યો તો કઈ નહીં, પણ મારા માટે આ દૂધની થેલી તો લઈ આવી હતી. હવે સિલ્વર હોય કે ગોલ્ડ શું ફરક પડે છે? તો પછી બિલાડીના દૂધથી જ કામ ચલાવતું ને, શું ફરક પડે છે? શું બોલ્યો? એટલે આ બધું કહેવા માટે હું કઈ છે ઘરે પાછો આવું યાર. અને હવે તમારા 100 રૂપિયા મારી પાસે નથી. હે હું એ વાપરી નાખ્યા. 100 રૂપિયા વાપરી નાખ્યા? હા. બસ એમાં ચા સિગારેટમાં. બોલો. મારો બેટો મારા પૈસાની ચા સિગારેટ ફૂકીને આવ્યો છે અને હવે પાછો બે દારૂ ના પીસ. મૂકી દે બોટલ લાઈ. ચાલ હોતા ના લાઈ. નીકળ. હવે એક ઢાંકણું પી લેવા દીધું હોત તો તમારું શું જાત? બતાવું બોલે તને બતાવું મારું સમજાય છે. બોલ. નોનસેન્સ. કોણે બોલી? તમને નહીં, પેલા રિક્ષાવાળાને. આખું મૂડ ઓફ કરી દીધો સારા રિક્ષાવાળાએ. પોતાની જાતે સમજે છે શું? એક તો બફારાને લીધે એટલી ગરમી લાગે છે અને બૂમો પાડીને મારું તો ગળું સુકાઈ ગયું છે. ઓ રાજધાની એક્સપ્રેસ આ શું બાબાડ કરે છે? જો પેલી થમ્સ અપની બોટલ પડી છે ને એમાંથી બે ઘૂંટ માર લે, મજા આવી જશે. તારું ગળું મુલાયમ થઈ જશે. આ thumbs up કોણ લાવ્યું? અરે હું લાવ્યો છું. મૂકી દે. બધું હશે તો પીસ. અરે શું પીસ? રવા દે, તારા કામનું નથી બકા. મૂકી દે. આ શું છે? આ thumbs up નો કયો ફ્લેવર છે? એકદમ અલગ જ લાગે છે. અરે એટલે જ તો કહું છું એ રવા દે, તારા કામનું નથી. ના પીસ. હોતું હશે. હજુ એક ગુડ પીસ. હા. સલા આ તને વચ્ચે ડાકણ કરવાનું કોણે કહ્યું છે આ બધી બાબતમાં? અમારી ઉગીરેલી નવી ડાપણની દાડે તોડી નાખીશ. હવે બિચારી મારી બહેનનું ગળું સુકાતું હતું તો બિચારી ઠંડુ ના પીવે? પીવે જ ને, એમાં શું? હા. શું પીવે જ ને એ વાંચ્યું. હવે તને કઈ ખબર પડે છે? આ તને છે ને ભૂલમાં દારૂ પીડે દીધો. દારૂ તો સારું ને, ક્યારેક ભૂલમાં દારૂ પી લેવાય. હા. બોલ. અલી પણ તું તો એવું નથી કહેતી કે જે છોકરો આ દારૂ નહીં પીતો હોય હું એની સાથે જ લગ્ન કરીશ? હા તો એ ના પીતો હોય એવું કહ્યું તું. હું તો પીસ. બોલો. આ મારી બેટી જેવી દેખાય છે ને એવી છે નહીં કે? તો તમે પણ દેખાવ જેવા ક્યાં છો? તું એકલો જ જેવો દેખાય છે ને એવો ને એવો છે ગગો. અરે ઓય ચીજલા, તું મારા ભાઈને ગગો કેમ કહે છે? એનું નામ છે ગણેશ. ગણેશ ગોહેલ. બેસ ને. હવે આ તારી ફોઈ છે ને આને જોઈને તારથી જ ઓળખી ગઈ હતી એટલે જ આનું નામ છે ને પરફેક્ટ ગગો જ રાખ્યું છે. એટલે ગણેશનો ગ અને ગોહિલનો ગો.
ભેગો કરીને પરફેક્ટ નામ કરી દીધું ગગો. હું તો છે ને આ નામથી જ બોલાઈશ ગગો. એવું તો કઈ હોતું હશે? એવું જ હશે, એવું જ હોતું હશે. સાલા તારા કંકોત્રીમાં છે ને લગ્નની કંકોત્રીમાં હું ગગો નામ જ લખાઈશ ગગો. એવું તો કઈ હોતું હશે યાર. એવું જ હશે. હા તું ચલાઈ લે ને લા. તું પણ શું ગાંડા જોડે ગાંડો થાય છે? હે, હા. હું પહેલા છે ને બહુ ડાયો ને બહુ હોશિયાર હતો. હે. હા, પણ જ્યારથી આ તારી બેન સાથે લગ્ન થયા ને ત્યારથી હું વધારે ગાંડો થઈ ગયો છું. અને પાછો ઉપરથી તમે બે દહેજમાં મળ્યા એટલે વધારે ગાંડો થઈ ગયો છું. હા. એ બધી વાત જવા દે. તું પહેલા મને એ કે તારી સાથે પેલા રિક્ષાવાળાએ શું કર્યું અને તને કેમ ગુસ્સો આવ્યો? મેં તેને પૂછ્યું કે કેટલા રૂપિયા થયા હમ. તો મને કહે છે કિરણ 1 4 3 હા આ તો બરાબર તો કયું યાર 143 રૂપિયા. આ ગગો નામ છે ને, મારું નહીં તમારું રાખવા જેવું હતું. કેમ? એ પેલી કે છે અલા 1 4 3 એટલે આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. શું બોલ્યા? ના ના, એટલે એમ કહું છું પેલા રિક્ષાવાળા એને પૂછ્યું કે નહીં એવું કહું છું. હા આ સાંભળીને મને એવો ગુસ્સો આવ્યો કે એના માથાના વાળ ખેંચીને એની જ રિક્ષામાં એને ઢોળ કાઢ્યો. સ્ટેટમાં એની રિક્ષાનું મીટર તોડી નાખ્યું અને બે હાથથી એની આખી રિક્ષાને ઊભી કરી નાખી. યા! જય મા ભવાની. અલી હું રિક્ષા વાળો નહીં, તારો ભાઈ છું ગગો. ઊભો થઈ જાવ. એક વાત કહું, સારું છે આ મોબાઈલમાં કિસ્સો વાયરલ નથી થયો. જો આ કિસ્સો મોબાઈલમાં વાયરલ થઈ જાય ને તો બિચારો કોઈ પણ આ રિક્ષાવાળો ઇંગ્લિશમાં 143 ભાડું ભૂલે જ નહીં. આ તો દિવસ જ ખરાબ છે ને મારો તો. હે હટો ને હવે. કઈ હટો ને સાઈડ પર હટો. આ ગધેડા કાયમ જીવનમાં નડતા હોય છે. એટલે તું બોલી કઈ નહીં આવે. હવે તમને નથી કહેતી. આ આજનો દિવસ જ ખરાબ છે ને મારો તો. આ પત્તા રમવા ના બેઠી હોત ને તો સારું થાત. પણ પેલી લતાડી છે ને ચોપલી એ મને કહે છે રમોને લાવે. એટલે આજનો દિવસ રમોને લાવે. આવું શું કરો છો? આ રમોને લાવે. મને લાવે. બસ આવું જ મીઠું મીઠું બોલીને મને ફેરવી. ને આ ગધેડા છે ને કાયમ જીવનમાં લાત મારતા હોય છે. 100% સાચી વાત. જો 100% સાચી વાત. ચપ ગાગા. અરે હા ઓ બાહુબલી, આ શું થયું તારી સાથે? આ જુગારમાં કયું રાજપાટ હારીને આવ્યા છે અને કયા ગધેડાએ તને રસ્તામાં લાત મારી? તમે તમારું કામ કરો ને હવે. મારું મગજ મારી કર્યા વગર મારી જોડે ને આ ઠંડુ હાય આ ઠંડુ ગમીસ આ બોલી બોલીને ઘરું ભાડું ફૂંકાય છે ને તમે એકલા પીવો છો. લાવો આની જરૂર મળશે. અરે રવા દે, આ તારા કામનું એ નથી. મોટી પીઝા મજા આવશે. પીઝા બહુ મજા આવશે. અરે ના ના, રવા દે ભવાની, આ ઠંડુ તારા કામનું નથી. ઠંડુ હોય છે ગરમ. હવે આ થમ્સ અપ છે ને સીધી જવાની અંદર. જય મા ભવાની. જય માં ભવાની. પણ આનો ટેસ્ટ કેમ આવો અલગ લાગે છે? મારી માં, એટલે જ તને મેં કીધું કે રવા દે, તારા કામનું નથી ઠંડુ. હવે શું રવા દે. બહુ મસ્ત ટેસ્ટ છે આનો. ભઈલું એક કામ કરો, આ તો થોડીક જ બચી છે. ચાલે સેમ ટુ સેમ બીજી લઈ આવો મારા માટે. આવી જાઓ. બોલ. આટલા નહીં દે. અરે તને કઈ ખબર પડે છે? હા. આ લોકોએ છે ને પીઝા કરીને તને ભૂલમાં દારૂ પીડી દીધો. દારૂ હે? મેં દારૂ પીધો અને ભૂલમાં તો કઈ જ વાંધો નથી. ભૂલમાં છે ને કોક વાર દારૂ પી લેવાય. આવી ભૂલ તો વારંવાર થવી જોઈએ. જીજલા જાઓ બીજી આવી થમ્સ અપ ની બોટલ લઈ આવો અમારી માટે. જાઓ. છોકરાને ભૂખડી બારસ. જાવ વારી. બોલો, મારા બેટાઓએ ત્રણેય જણાએ ભેગા થઈને અડધી બોટલ પતાવી દીધી અને પાછી બીજી હજી અડધી બોટલ મંગવાની વાત કરે છે અને ભૂલમાં પીવાની વાત કરે છે. હે ભગવાન, હવે આ લોકોનું હું શું કરું? હે વત્સ, હવે છે ને પટ્ટો લાવો એટલે છે ને તમારો બૈડો લાલ કરું. હવે છોકરાને દોડ, એ તમને એક જ ઝાપટ મારીશ ને તો બધું જ પીધેલું ઉતરી જશે. એમ તો કઈ ઉતરતું હશે હવે. અહીંયા ઉપર એને બતાવું તને ઝાપટ મારીને પછી ખબર પડે ઉતરે છે ને કઈ. જો બોલો. અને આ ખોટાડી, તું પહેલા મને એ કે તારા જીવનનું આવું કેવું સસ્પેન્સ હજી છુપાવી રાખ્યું છે મારાથી? હવે છે ને ખાલી થમ્સ અપ, બીજું કશું જ નહીં. સાચી કહું તમારા સમ. હા, તું મારા સમ. મારા ખોટા સમ ના ખાઈશ.
આ ગઈકાલે છે ને આપણા ગલીનું કૂતરું બહુ રડતું તું રાતે. એવું હા મને લાગ્યું કે તમે રડતા હશો. જો તું મારા દિમાગનું દઈ ના કરીશ. અને તારા પેલા કીટી પાર્ટીમાં હું થયું પત્તા બત્તા રમવામાં એ કે પહેલા? કઈ નહીં આવે છે ને આ કીટી પાર્ટીમાં હું 3 પત્તી રમવા બેઠી. હા એમાં છે ને પહેલી બાજીમાં લાલના 2 ગધેડા લાત મારી ગયા. બોલ. ને પહેલી બાજી કેટલાની ખબર તમને? કેટલાની? 1550 ની. ઓહો. ને આપણા પત્તા 1 ઓહો. 12 ઓહો. અને ત્રીજું પત્તું ઓહો. હવે બોલવા તો દો. ત્રીજું પત્તું આપણે રાણીનું રાત સમજીને જોયું જ નહીં હે. ને બીજા 1550 લગાવી દીધા. પછી શું ગધેડો નીકળ્યો ચરકટનો. હે? તો પેલી કાળીની રાણી કઈ ગઈ? કઈ કાળીનો ગધેડો બગાડી લઈ ગયો. જોયું દૂધ લેવા. જોયું? આ ત્રણેય જણાએ ભૂલમાં દારૂ પીધો, પણ ભૂલમાં દારૂ પીધેલો હતો એટલે એમની બધી જ હકીકતોને હરકતોને બહાર લાવી દીધી. સાચે જ આ માણસ છે ને દારૂ પીધા પછી મનની વાત મોં પર લાવી દે ને એનું આ તાજું ને જીવતું ઉદાહરણ. સાલા નાલાયકો, મને છે ને ખબર પડી ગઈ છે કે જીવનમાં તમારા પર જરાય ભરોસો રાખવા જેવો જ નથી. હાય અમે છે ને આ કોઈ દિવસ કોકમાં મિલાવીને દારૂ પીધો તો ભરોસો તૂટી જાય ને તમે પુરુષો જલસા કરો એ ચાલે એમ ને? જીજુ ડ્રિંક્સ તો આજકાલ ફેશન છે, ફેશન. હા. ને દારૂ તો શરીર માટે સારું કહેવાય. હવે રહેવા દે ને તારી વાતોના વડાપાઉં તારી પાસે. હે? આ તને શું ખબર પડે? આ તમે લોકો આ અંદરના જલસા કરો. હે? એના કરતા પોતે મહેનત કરીને આગળ વધવાનું વિચારો, પોતાના હાથે મહેનત કરીને કંઈક કમાવાનું વિચારો અને પછી તમારા મોજ શોખ પૂરા કરો. આ તમે કમાવ છો ને અમે ખાઈએ છીએ એમાં તમારું શું જાય છે? એ જ ને, તમે ઘરના મોટા છો, અમે બધાની ચિંતા કરવા વાળા, પછી અમારે કમાવાની શી જરૂર? એ જ. અને એમ પણ અમારા લગ્ન સુધી અમના ઘરમાં રાખવાની અને અમારી બધી જરૂરિયાત પૂરી કરવાની એ જ શરત ઉપર અમારા મોમ ડેડે તમને આ ઘર રહેવા માટે આપ્યું છે. હા. અને અમારા ખર્ચા શું? તમારા ખર્ચા શું? મને બધી ખબર છે તમારા શું ખર્ચા છે નાલાયકો. હા, અને મને એ પણ ખબર છે કે તમે લોકો પ્રેમના નહીં પૈસાના પૂજારી છો, પૈસાના. આહાહા, આ દુનિયામાં પૈસાનું પૂંજારી કોણ નથી હે? આ રૂપિયા કોને વાલા ના હોય? ને તમે મહિને નોટ પેન લઈને કાગળિયા ચીકરીને શું કમાઈ ઊંધા વળી જાવ છો? છતાંય અમે તમને ક્યારે કીધું છે કે તમારી કમાણીમાં અમારી ઈચ્છાઓ પૂરી નથી થતી? તમે જેમ રાખો એમ રાખી રહીએ છીએ ને, આથી વિશેષ કયો પ્રેમ હોય? એવું? પણ તને શું પ્રેમમાં ખબર પડે? ખબર પડે છે? આટલી તો ખબર પડતી નહીં. અરે પ્રેમમાં છે ને એક પતિને પોતાની પત્નીનો ખભો જોઈએ, ખભો. હાય મારો ખભો તમને શું કામ આપું? આ મારે 2 ખભા ના જોઈએ? હા. અને મારી બેન આ એક ખભાવાળી કેવી લાગે? અને તમારા બંને ખભા ઓલરેડી મજબૂત જ છે, તો તમારે મોટીનો ખભો ક્યાં લગાડવો છે? તને ડાચા પર. ચાલ કિરણ, આ તાજી જૂન થઈ ગઈ છે ને એટલે આખી રાત બબડ કરશે. ચાલ આપણે જઈને સૂઈ જઈએ છે. હા. એના કરતા લિમિટમાં પીતા હોય તો? હવે એમાં એવું છે ને કે આ માણસને આખી બોટલ મળે ને એટલે બોટલ ઢીચી જાય ને પછી પેલી વધે ને એમ નમાઈ દે. હા કે પછી કે લો પેક છે ઢાંકણું ચાટી જાય. બોલ. પણ મોટી આજે કેમ નહીં વધી? અલા ગગલા, આ નસીબ અપના. તો ચાલો જઈએ આપણા રૂમમાં અને જોઈએ સપના અપના. ચાલો. ગુડ નાઇટ. જોયું? આ 2025 કેટલું બગડી ગયું છે તે. આ જમાનામાં અને આ સમયમાં કોણ ક્યારે શું કરતું થઈ જાય ને એની કઈ ખબર જ ના પડે. સાચે કહું. પણ મારા બેટા આ લોકોને સુધારવા તો પડશે. હે ભગવાન, બસ આ વખતે આ લોટરી મને જ લાગે એવા આશીર્વાદ આપજે, તો પછી જીવનમાં બધું સારું ખવાય ને વેરથી જીવાય.